હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ એજ્યુકેશન વિથ હર્ષ શર્મા. આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદી સ્ટેન્ડર્ડ 10 નું આપણે ક્લિયર કરવાના છીએ, જેની અંદર આપણે 3 ટોપિક ક્લિયર કરવા પડશે. તેની અંદર આપણું પહેલું ટોપિક રહેશે અવયવ કેવી રીતે પાડવા, શૂન્યો કેવી રીતે પાડવા, અને ત્રીજો ટોપિક હશે આલ્ફા પ્લસ બીટા, જેને આપણે કહીશું શૂન્યના સહગુણકો. તો આ ટોપિક ક્લિયર આપણે એ રીતે કરીશું, જેની અંદર ફર્સ્ટ ટોપિક હશે આપણો શૂન્યો, બીજો ટોપિક હશે આપણા સહગુણકો. હવે સહગુણકો જે ટોપિક છે અત્યારે આપણે ક્લિયર કરીશું, અને જે શૂન્યનો ટોપિક છે એ આપણે દાખલાની અંદર ક્લિયર તમને કરાવી દઈશું. બરાબર છે. હવે સહગુણકો એટલે શું? તો સહગુણકો એટલે આપણે એની અંદર સૂત્રનો યુઝ કરીશું, દાખલાની અંદર જ આવશે. તો એની અંદર પહેલા આવશે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર, આનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવું જરૂરી છે. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. આ મહત્વતા તમે જ્યારે દાખલો ગણશો ને ત્યારે તમને ખબર પડશે બી કોને કહેવાય, એ કોને કહેવાય. બરાબર છે. અને બીજું સૂત્ર છે આપણું શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ. તમે આ બે સૂત્ર ક્લિયર કરી નાખ્યા તો તમારો દાખલાની અંદર 1 માર્ક ક્લિયર થઈ જશે, અને તો તમને દાખલો આવડી જશે. હવે શૂન્યો અને અવયવની જે બાબત છે એ આપણે દાખલાની અંદર નોટિસ કરીશું. બરાબર. તમારે આ સૂત્ર પોઝ કરીને લખવા હોય તો તમે લખી શકો છો. તો ખાસ આ બે સૂત્ર તમારે નોટિસ કરવા જરૂરી છે. ઓકે, થેન્ક યુ સો મચ. હવે આપણે દાખલા તરફ આગળ. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શીખ્યા જેમ આપણે શૂન્ય અને સહગુણકોની વાત કરી હતી, જેની અંદર આપણે સહગુણકોના સૂત્ર જોયા હતા આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. તો હવે એ સૂત્રનો ઉપયોગ કઈ રીતે દાખલાની અંદર કરવો એ આપણે હવે શીખવાડીશું. પણ એ પહેલા આપણે શૂન્યો કઈ રીતે શોધીશું એ આપણે શીખીએ. તો શૂન્યો કઈ રીતે શોધાય? તો શૂન્ય શોધવા બહુ ઈઝી છે. એ પહેલા તમારે અહીંયા ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જે છેલ્લું પદ હોય એના માટે ગુણાકાર હોય. શું હોય? ગુણાકાર હોય. અને જે વચ્ચેનું પદ હોય એના માટે હોય સરવાળો અને બાદબાકી. આ બહુ ધ્યાનથી સમજજો તો તમને બહુ ઈઝીલી ખ્યાલ આવશે. છેલ્લા માટે શું હોય? ગુણાકાર હોય, અને વચ્ચેના માટે સરવાળો અને બાદબાકી હોય. બરાબર છે. તો હવે આપણે એવું વિચારીએ કે એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર કેટલો હોય? 8 હોય, અને સરવાળો બાદબાકી કેટલા હોય? 2 હોય. તો આપણે ખાલી એટલું વિચારવાનું કે 8 કયા ઘડિયામાં આવે? તો 4 દુ 8, અને 4 માંથી 2 જાય તો 2. તો અહીંયા શું આવશે? 4 દુ 8. તો 4 માંથી 2 જાય તો 2 આવી ગયા. હવે આપણે લખીશું કઈ રીતે? તો અહીંયા ધ્યાન આપો ખાસ. તો x સ્ક્વેર લખ્યા મેં અહીંયા. આ પહેલા જે x સ્ક્વેર આપ્યા હતા મેં લખી દીધા. હવે અહીંયા કઈ સંખ્યા લખવાની એ ખાસ ધ્યાન આપો. માઇનસની નિશાની, અહીંયા માઇનસની નિશાની મૂકી દો. જે બંનેમાંથી મોટી સંખ્યા હોય એ નિશાની આપણે મૂકી દેવાની. એટલે અહીંયા 4x લખી દીધા મેં. હવે આપણે બાદબાકી કરવાની છે એટલે અહીંયા પ્લસ ની નિશાની મૂકી દો. એટલે પ્લસ માઇનસ માઇનસ, અને અહીંયા 2 છે એટલે 2 લખી નાખો, અને અહીંયા -8 એમના એમ. પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 2 જાય તો 2. આવી ગયા અહીંયા 2. હવે અહીંયા આપણે દરેક જણના ભાગ પાડવાના. તો x સ્ક્વેર છે તો x ગુણ્યા x, 4 છે તો 2 દુ 4, પછી ગુણ્યા x વત્તા 2 ગુણ્યા x. જેને ડાયરેક્ટ ભાગ પાડતા આવડે છે ડાયરેક્ટ પાડો, જેને ડાયરેક્ટ નથી આવડતા એ આલતે ભાગ પાડી શકે છે, અને ડાયરેક્ટ કરીને કોમન પણ લઈ શકે છે. 8 એટલે અહીંયા 2 ચોક 8. ફરીથી એકવાર ક્લિયર કરીએ. x સ્ક્વેર એટલે x ગુણ્યા x, 4 ગુણ્યા x એટલે 2 દુ 4, અને x અહીંયા એમના એમ. 2 ગુણ્યા x અને 2 ચોક 8. હવે આ બંને ભાઈઓ અને અહીંયા બધાના કોમન કાઢવાના, એટલે સમજી લો આ બે ભાઈઓ અને આ બે ભાઈઓ. તો x કોમન અહીંયા, અને અહીંયા 2 કોમન. બરાબર. તો જે કોમન નીકળ્યું અહીંયા લખી દો, અને અહીંયા વધ્યું શું? x માઇનસ 2 દુ 4. હવે અહીંયા જે આવ્યું ને એ અહીંયા પ્રેમથી તમારે મૂકી દેવાનું. બરાબર. હવે અહીંયા કોમન શું નીકળ્યું? 2 નીકળ્યા, તો અહીંયા +2 કરીને મૂકી દો. બરાબર.
હવે x - 4 બે વાર લખવાના નહીં, કેટલી વાર લખવાના? એક જ વાર. તો x - 4, હવે x + 2, તો અહીંયા x + 2 એટલે અહીંયા તમારા થઈ જશે x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. એટલે સમજી લો -4 પેલી બાદ જાય તો +4 અને +2 પેલી બાદ જાય તો -2. આ તમને મળી ગયા શૂન્યો. બરાબર છે. હવે મેં તમને જે શીખવાડ્યું હતું કે સહગુણકોને આપણે કહીશું આલ્ફા પ્લસ બીટા વાળી વસ્તુ. તો એની અંદર પહેલો સ્ટેપ આવશે આપણો શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. બરાબર. હવે b નો ને a નો ઉપયોગ કેવી રીતે થશે? તો અહીંયા ધ્યાન આપો. અહીંયા જે પહેલું આપ્યું ને એ આપણા માટે a થઈ જશે, બીજું જે આપ્યું એ b થઈ જશે અને ત્રીજું આપ્યું એ આપણા માટે c થઈ જશે. પણ અહીંયા રમત આપણી છે પ્લસ અને માઇનસ ની. બરાબર. તો અહીંયા આપણે સમજવાનું કે b છે તો b કેટલા છે? 2. પણ 2 ની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા 2 આવી ગયા. હવે a જોઈએ તો a આપણા x છે પણ x ની આગળ કેટલા છે? 1. તો અહીંયા કેટલા મૂકી દેવાના? 1. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 2/1. આ આપણો શેનો જવાબ થયો? શૂન્યોનો સરવાળો. અને બીજું છે શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. હવે આની અંદર જોવાનું કે c કેટલા છે? 8. આગળ નિશાની કઈ છે? માઇનસ. તો -8. એ કેટલા હતા? x. પણ x ની આગળ કેટલા છે? 1. તો -8/1. ખ્યાલ આવ્યો? બસ આ રીતે જ આગળ વધતા રહેવાનું છે, દાખલો ગણતા રહેવાનું છે.